વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। ભારતીય આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ખૂબ જ આસ્થા સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। જોઈએ કે વાત આખા બ્રહ્માંડનું સર્જન શૂન્યમાંથી અને શૂન્યમાંથી માં આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું અને તેમાંથી સંપૂર્ણ સંસારની રચના થઈ છે। માટે સનાતન ધર્મમાં દેવી ઉપાસનાનું ખાસ મહત્વ છે। વર્ષ દરમિયાન આવતી 4 નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન સાધકો तथा उपासकों माताजीનું पूजन अर्चन करे છે। 4 नवरात्रि होती है। इसमें 4 नवरात्रि के अंदर महत्वपूर्ण नवरात्रि जो होती है वो चैत नवरात्रि होती है। महापुरुष अपने गुरु के दिए हुए मंत्र का अनुष्ठान करते हैं और जाप करते हैं और ये नवरात्रि साधकों के लिए अति महत्वपूर्ण नवरात्रि है। ભારત ભરમાં ધાર્મિક માન્યતા અનુસાર ગિરનાર ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે। આ પવિત્ર ક્ષેત્રમાં માં અંબાજીની શક્તિપીઠ સહિત અનેક દેવી સ્વરૂપો બિરાજમાન હોવાથી આ સિદ્ધ ક્ષેત્રમાં દેવી પૂજાનું વિશેષ મહત્વ છે। તેથી ગૃહસ્થીઓ તથા સાધુ સંતો દ્વારા વિશેષ ફળ પ્રાપ્ત કરવા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના અનુષ્ઠાન કરવામાં આવે છે। गिरनार में अंबिका माता जी, बौरदेवी माता जी, वागेश्वरी माता जी, कालिका माता जी का बड़ा महात्मा रहा है। चैत्री जो नवरात्रि आती है उसका बड़ा महात्मा स्कंद पुराण में सभी चरित्रों में लिखा है। ચૈત્રી નવરાત્રી દરમિયાન રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં માતાજીની અખંડ જ્યોત સાથે સ્થાપના થાય છે અને 9 દિવસ સુધી માતાજીની તથા યંત્રની પૂજા આરાધના કરી મહાઆરતી સાથે વિશ્વ મંગલની કામના કરવામાં આવે છે। ઈટીવી સમાચાર જૂનાગઢ।